કેમ છો ફ્યુચર ડોક્ટર્સ? વેદ ક્લાસ તમારા માટે લાવી રહી છે ઓનલાઈન ક્રેશ કોર્સ, તે પણ નીટ 2021 માટે, એ પણ માત્ર ગુજરાતી માધ્યમ માટે. જે વિદ્યાર્થી મિત્રો વેદ ક્લાસમાં નવા છે તેના માટે જણાવી દઉં કે વેદ ક્લાસ અત્યારે 200થી પણ વધારે સ્કૂલ અને 10,000 પણ વિદ્યાર્થીઓ યુઝ કરી રહ્યા છે. તો આ ક્રેશ કોર્સમાં તમને મળશે શું? આના માટે તમારે વેદ ક્લાસની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. એમાં તમને રોજે 3 કલાકનું લાઈવ લેક્ચર મળશે. ઓકે, એનો સમય આપણે રાખેલો છે સવારે 9:30 થી 12:30નો. પછી એમાં તમને રોજે જે એક્ઝામ લેવાય છે કે જે તમે ભણેલા છો તેના ઉપરથી સાંજે ડીપીપી ટેસ્ટ અને વીકલી 720 માર્કની તમને વીકલી ટેસ્ટ મળશે. એના પછી એમાં તમે થિયરી રીડ કરી શકશો, પ્રેક્ટિસ ટેસ્ટ પણ આપી શકશો. પછી તમે જે પણ ટેસ્ટ આપી છે એનું તમે ડિટેલમાં રિપોર્ટ સેક્શન પણ મળી જશે. તો અને બીજી વસ્તુ તમને મટીરિયલ્સમાં શું શું મળશે? તો મટીરિયલ્સમાં તમે જે રોજે લાઈવ લેક્ચર્સ ભણો છો એનું તમને રેકોર્ડિંગ લેક્ચર મળશે. કોઈ દિવસ તમારે લેક્ચર ચૂકાઈ ગયો હોય તો તમે એનું રેકોર્ડિંગ પણ પછી જોઈ શકો છો. એની પછી જે લેક્ચર્સ ભણો છો તેની લેક્ચર્સ નોટ્સ પણ તમને બધી વસ્તુ એપ્લિકેશનમાં મળી રહેશે. એમાં ડીપલી અને વીકલી જે ટેસ્ટ લેવાય છે એની તમને PDF ફોર્મેટમાં પણ મળી જશે, જેમાંથી તમે તેમનું સોલ્યુશન્સ અને આન્સર કી પણ જોઈ શકવાના છો. તો વેદ ક્લાસના ક્રેશ કોર્સમાં તમારે જોઈન કઈ રીતે થવું? એના માટે સૌથી પ્રથમ તમારે ગૂગલ પ્લેમાં જવાનું રહેશે. એમાં તમારે વેદ ક્લાસ સર્ચ કરશો તો તમને આ ટાઈપની એક એપ્લિકેશન્સ મળશે કે વેદ ક્લાસ નીટ 2021 ક્રેશ કોર્સ ઇન ગુજરાતી. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. પછી એમાં તમે સાઇન અપ કરી નાખો. ઓકે, અને તમને 5 દિવસ માટે એપ્લિકેશન ફ્રીમાં યુઝ કરવા મળશે. તો 5 દિવસ તમે ફ્રીમાં લાઈવ લેક્ચરમાં જોઈન થઈ શકો છો. પછી જો તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમને અહીંયા એક હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો. તો કોનો વેઇટ કરો છો? અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. ચાલ, આપણે રે ઓપ્ટિક્સની થિયરી કાલે પતાવી હતી. આજે આપણે રે ઓપ્ટિક્સના દાખલા ગણવાના છે. ચાલ, તો પહેલો દાખલો જોઈએ. 1.5 વક્રી પૂર્ણાંક ધરાવતા બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર હોય તો 1.25 માધ્યમમાં પ્રવાહીમાં ડુબાડતા નવી કેન્દ્ર લંબાઈ કેટલી થાય? હાલો, માધ્યમમાં ડુબાડવાનું છે. ચાલો, 1/f કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું હતું? સાપેક્ષ હતું ને, એટલે μ2 - μ1 છેદમાં, બોલો સૂત્ર, ભાગા કરીને આવવાના કીધા હતા, μ1. તો ઈટા લખવું છે. હાલો, ઈટા લખવું હોય તો તમે ઈટા લખીએ તમારા માટે. હું લખે 𝜂2 - 𝜂1 છેદમાં 𝜂1. અહીંયા આવશે 1/R1 - 1/R2. ચલો, હવા માટે આપી તો પેલા આપણે હવા માટે ગોતી લઈએ. 1/R1 + -1/R2. હવા માટે કેટલું આપેલું છે? આ લેન્સનો વક્રી પૂર્ણાંક એટલે 𝜂2 1.5 ને 2 સેન્ટીમીટર આપેલી છે. તો 1/2 બરાબર 1.5 - 1 છેદમાં 1 અને 1/R1 - 1/R2. આવું થાય. એટલે 1.5 - 1 એટલે 1/2 એટલે 0.5. આ પણ 0.5. 1/R1 - 1/R2. 0.5 પોઈન્ટમાં ઉડી જાય. તો આ કેટલું થશે? 1/R1 - 1/R2 કેટલું થાય? 1 થાય ને? કેટલું થાય? 1. ચાલો, હવે પ્રવાહી માટે સેમ ટુ સેમ સૂત્ર. આ એર હતું એટલે અહીંયા F A કરી નાખીએ. 1/FL. સૂત્ર શું આવશે એનું? રીતે 𝜂2 - 𝜂1 છેદમાં 𝜂1 ઇન્ટુ 1/R1 - 1/R2. ચાલો, કિંમત મૂકો. પ્રવાહીનો 1.25 ને લેન્સનો 1.5. 1.5 - 1.25 છેદમાં 1.25. અને આની કિંમત આપણે કેટલી મળી હતી? 1. ચાલો, આની ગણતરી કરવાની છે આપણે. 1.5 માંથી 1.25 જાય તો 0.25 છેદમાં 1.25. તો 25 × 5 = 125. તો 1/5. તો F બરાબર કેટલું આવશે? 1/F થાય ને, ડાયરેક્ટ 5 સેન્ટીમીટર. ખબર પડી કે ન પડી બધાને? આમાં જવાબ આવશે આપણો ઓપ્શન નંબર સી, 5 સેન્ટીમીટર જેટલું થશે. ચાલ, એની પછી કિરણ પ્રકાશશાસ્ત્ર કઈ લાક્ષણિકતા હોય ત્યારે માન્ય ગણાય? તો શું આવશે? તરંગ લંબાઈ કેવી હોવી જોઈએ? પ્રકાશની તરંગ લંબાઈ કરતાં વધારે સાધનો કેવા? આપણે
રે ઓપ્ટિક્સ એમાં સાધનો કયા લઈએ છીએ? અરીસો લઈએ, લેન્સ લઈએ, ટેલિસ્કોપ લઈએ, પછી શું લઈએ? માઇક્રોસ્કોપ લઈએ. તે બધા લેન્સ ને બધું ઉપર બધા આપણે કેમાં લઈએ છીએ? એકમ બધા સેન્ટીમીટર, મીટર એમાં લઈએ ને. અને પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય છે? બોલો, પ્રકાશની તરંગ લંબાઈ 400 થી 800 આપણે લઈએ. શું લે? 400 થી 800 નેનોમીટર. તો એની સાપેક્ષમાં આપણે બધા સાધનો ઉપયોગ કરીએ છીએ, એની લંબાઈ કેવી છે? કોણ મોટું થાય? સાધનો મોટા થાય ને. તો મતલબ શું થયું? રે ઓપ્ટિક્સ આપણે ક્યારે ગણીએ છીએ? ત્યારે આપણા સાધનોની જે લંબાઈ છે એ શું છે? પ્રકાશની તરંગ લંબાઈ કરતા કેવી હશે? વધારે હશે. ખબર પડી કે ન પડી? શું છે? પ્રકાશની તરંગ લંબાઈ કરતા વધારે હશે. પણ જો પ્રકાશની તરંગ લંબાઈ જેટલા હોય તો કઈ વસ્તુ વપરાય? તો કયું આવશે? વેવ ઓપ્ટિક્સ આવશે. કેવું આવશે? વેવ ઓપ્ટિક્સ. ઓકે, એનો પણ એક એમસીક્યુ અહીં તમને કરાવી દો. શું છે? વેવ ઓપ્ટિક્સ. ક્યારે વેવ ઓપ્ટિક્સ માન્ય ગણાય? જ્યારે તરંગ લંબાઈ પ્રકાશની અને જે તમે આપણે વાપરીએ તે બંને સરખું હોય. તમને યાદ હોય તો વેવ ઓપ્ટિક્સમાં આપણે સ્લિટનો ઉપયોગ કરીએ. શું કરીએ? સ્લિટ આપણે શું લખતા હોઈએ? 0.5 mm ને એવું લખતા હોઈએ કે નહીં? તો શું થશે? તરંગ લંબાઈની નજીકનું થશે. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખવાની બંને માટે. ચાલો એની પછીનો દાખલો 2 વખત પૂછાઈ ગયેલો છે. નાના પ્રિઝમ કોણ એ દર્શાવતા એક સપાટી પર I ખૂણે પ્રકાશ આપાત કરવામાં આવે છે. બીજી સપાટીને લંબ રૂપે નિર્ગમન પામે છે. શું છે? બીજી સપાટીને કેવો નીકળે છે? લંબ રૂપે બહાર નીકળી જાય છે. તો પ્રકાશના દ્રવ્યનો વક્રીભવનાંક n હોય તો આપાત કોણ I કેટલો હશે? ચાલો, તો આપણને ખબર છે પ્રિઝમ છે તો પ્રિઝમનું સૂત્ર શું આવે? I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. આવું થાય. પણ જો પાતળો પ્રિઝમ આપ્યો છે, શું આપ્યું છે? નાનો પ્રિઝમ. તો નાના પ્રિઝમ માટે ડેલ્ટાનું સૂત્ર આપણે ભણ્યા તો શું આવે? A ઇન્ટુ મ્યુ માઇનસ 1. મ્યુ ની જગ્યાએ આપણે n છે તો આ શું થઈ જશે? A ઇન્ટુ n માઇનસ 1 અથવા તો Na માઇનસ A. આવું થાય. શું થાય? Na માઇનસ A ડેલ્ટા. ચલો, ડેલ્ટાની કિંમત અહીં મૂકો I તમારે ગોતવાનો છે. E કેટલો આપેલો છે? જો તો જો કિરણ લંબ રૂપે નીકળે છે તો E નું મૂલ્ય કેટલું હોય? 0 હોય ને. શું છે? આ સપાટીને લંબ રૂપે નીકળે. આપણે ખૂણો કોની સાથે ગણીએ છીએ? લંબ સાથે ગણીને. સપાટીને દોરેલા લંબ સાથેનો ખૂણો લઈએ છીએ કે નહીં? તો લંબ જ નીકળે તો ખૂણો કેટલો થાય? 0 ડિગ્રી. આ નાની નાની વસ્તુ ધ્યાન રાખવાની. A ડેલ્ટાની કિંમત Na માઇનસ A. તો A ઉડી જાય. તો I બરાબર સૂત્ર શું આવશે તમારું? Na કેટલો થશે? I બરાબર Na. ઓપ્શન નંબર C. ચાલો, હવામાં પ્રકાશની તરંગ લંબાઈ 5460 એંગસ્ટ્રોમ હોય તો 1.5 માક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાં તરંગ લંબાઈ કેટલી થાય? ચાલો, તરંગ લંબાઈ અને મ્યુ વચ્ચેનો સંબંધ મ્યુ ચલે છે 1 upon લેમ્બડા. તો લેમ્બડા ડેશ કેટલો થશે? લેમ્બડા બાય n થાય ને. લેમ્બડા બાય મ્યુ. તો હું લખાયો લેમ્બડા કેટલો છે? ડાયરેક્ટ લખી નાખીએ આપણે 5460 ભાગ્યા 1.5. તો આપણે લગભગ જવાબ કેટલો આવશે? 3640 એંગસ્ટ્રોમ. શું આવશે? 3640 એંગસ્ટ્રોમ. ચલો, હવામાં પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા હોય તો 1.5 વક્રીભવનાંક માધ્યમમાં નાખીએ તો તરંગ લંબાઈ કેટલી થાય? ઓલા જેવો જેવો ને. શું થાય? આ વધી કે ઘટી? જો તો ઉપરના દાખલા પ્રમાણે જો સેમ ટુ સેમ વસ્તુ જ છે. લેમ્બડા હોય તો 1.5 હોય તો શું થયું? વધી કે ઘટી? ઘટે ને. શું આવશે જવાબ આપણો? તરંગ લંબાઈ શું થાય? વધારે માધ્યમમાં જાય એમ ઘટશે. કેમ કે મ્યુ ચલે છે 1 upon લેમ્બડા. તો લેમ્બડા ડેશ કેટલો થાય? ઉપર કેટલું થાય? એમ લેમ્બડા બાય મ્યુ જેટલી થાય. મ્યુમાં ભાગની. ચાલો, એની પછી એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક તમને √2 આપેલો છે. મ્યુ આપી દીધો. પ્રિઝમ કોણ એ આપી દીધો છે 30. એક સપાટી પર એક રંગી પ્રકાશનું કિરણ અમુક મૂલ્યના આપાત કોણે આપાત કરવામાં આવે છે. તો પ્રિઝમની આપાત સપાટીની સામેની બીજી સપાટી પોલિશ અપારદર્શક કરેલી છે. પોલિશ કરે એટલે શું થાય? મિરર જેવી થઈ જાય ને. કેવી થઈ જાય? મિરર જેવી થઈ જાય. ચાલો, તો જેથી કરીને આપાત કિરણ મૂળ માર્ગે પાછું આવે છે. આપણે આકૃતિ દોર નાખે, તમને વધારે ખબર પડશે આકૃતિ ઉપરથી. શું કીધું છે?
દાખલા તરીકે આ એક પ્રિઝમ છે, થોડોક વધારે લાંબો થઈ ગયો, થોડોક ટૂંકો કરી નાખીએ. શું છે? આ એક તમારો પ્રિઝમ છે. તમારે એના ઉપર એક કિરણ આપાત કરવાનું છે, એક કલરનું. હાલો આપાત કર્યું તો લંબ સાથે બનાવેલો ખૂણો શું કહેવાય? આપાત કોણ. આ થશે તમારો આઈ. આપાત કર્યા પછી શું થાય છે? કિરણ અંદર જાય છે. અંદર ગયા પછી શું થાય છે? બોલો. લંબ રૂપે આપાત. જો આ પોલિશ કરેલી, પોલિશ કરેલી એટલે શું થાય? આ રીતે મિરર બની ગયો ને. શું થઈ ગયો? મિરર થઈ ગયો. હવે તો ઇનાઈ માર્ગે પાછું આવે છે. શું થાય છે? જે માર્ગે જાય છે ઇનાઈ માર્ગે પાછું આવે. મતલબ આ ખૂણો કેવો છે? 90 નો હોય ને. 90 નો ખૂણો હોય તો જ ઇનાઈ માર્ગે પાછું આવે કે ન આવે? ખબર પડી બધાને? ચાલો, પ્રિઝમ કોણ તમને 30 આપેલો છે, એટલે ઉપરનો ખૂણો કેટલો છે? આવડો ખૂણો 30. હાલો આ લંબ છે. શું છે? આ લંબ છે. આ 90 છે તો આ પણ કેટલો હોય? 90. આ 90 આ 30 તો આ ખૂણો કેટલો થાય? 60. હાલો 60. આ ખૂણો 90 નો થાય. આ 60 હોય તો આ બાજુનો ખૂણો કેટલો થશે? હવે આવડો ખૂણો 30 ડિગ્રી. તો જો પ્રિઝમ માટે આપાત કોણ અને આ શું થાય? વક્રીભૂત કોણ થાય ને. તો બે ખૂણા આવી ગયા તો કયો નિયમ લાગે? હવે બોલો. સ્નેલનો નિયમ લાગે ને. શું લાગે સ્નેલનો નિયમ? η1 sin θ1 બરાબર η2 sin θ2. એટલે પેલા 12 હવા છે તો 1 sin i બરાબર η2 કેટલો આપેલો છે? વક્રી પૂર્ણાંક √2. આનો √2 તમને આપેલો છે. અને sin 30. ચાલો sin 30 ની કિંમત 1/2 તો 1/√2 વધશે. ચલો 1/√2 તો ખૂણો કેટલો હોય સાઈન માં? 45 ડિગ્રી. કેટલો ખૂણો થશે? 45 ડિગ્રી. ઓપ્શન નંબર સી જેટલો થાય. ચાલો એની પછી 1.5 વક્રી પૂર્ણાંક ધરાવતા અને 4 mm જાડાઈ ધરાવતા કાચમાંથી સૂર્યપ્રકાશને પસાર થતા લાગતો સમય. તો સમય શું થાય? બોલો. સમય વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું થશે? અંતર ભાગ્યા વેગ. અંતર તમને 4 mm આપેલું છે તો તમારે શું ગોતવો પડશે? વેગ ગોતવો પડે ને. શું ગોતવો પડે? વેગ ગોતવો પડશે. ચલો વેગ ગોતીએ. ચલો ઈટા વક્રી પૂર્ણાંક માધ્યમ થાય તો વેગ કેટલો થાય? ઈટા ચલે છે. ઈટા બરાબર c/v થાય ને. નિરપેક્ષ વક્રી પૂર્ણાંક તો વેગ કેટલો થશે? v બરાબર c/ઈટા. c નું મૂલ્ય 3 × 10⁸ ને ઈટા તમને 1.5 તો 15 × 2 = 30 એટલે 2. તો તમારો વેગ કેટલો આવ્યો? 2 × 10⁸. તો હવે સમય મળી જાય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. અંતર 4 mm તો 4 × 10⁻³ અને વેગ 2 × 10⁸ તો 2 ને 8 ને 3 11 તો 10⁻11 સેકન્ડ. એટલો સમય તમારે પ્રકાશને બહાર નીકળતા લાગશે. ચાલો એની પછીનો દાખલો. પાત્રના તળિયે 4 મીટર ઊંડાઈએ એક બિંદુવત ઉદ્ગમ મૂકેલું છે. શું છે? પાત્રના તળિયે 4 મીટર એક બિંદુવત ઉદ્ગમ મૂકેલું છે. ચાલો. અને પાત્રમાં 4 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. પાણીની મુક્ત સપાટી પરથી બહાર આવતો પ્રકાશ અટકાવવા માટે તેના ઉપર બરોબર એક ઉપર પાણીની સપાટી પર કેટલા વ્યાસ વાળી અપારદર્શક તકતી મૂકવી પડે? તાવડું છે ને માછલી વાળા જેવો દાખલો થયો કે નહીં? માછલી કેટલું ક્ષેત્રફળ જોઈએ કે એ ગોતવાનું છે ને. તેના માટે તમારે એની વ્યાસ ગોતવાનો કીધેલો છે. તો આ રીતના થાય ને. 4 મીટર હોય તો અહીંથી બહાર નીકળે. તો આ રીતે હોય ત્યારે આમ બહાર નીકળે ને. આમ યાદ છે ને બધાને આકૃતિ? બોલો. આ રીતનું આમ હોય તો અહીંયા આપણે આમ પ્લેટ મૂકવાની થાય આ રીતની. એટલા ત્રિજ્યા વાળી પ્લેટ મૂકી દો તો તમારે પ્રકાશ બહાર આવશે નહીં. તો આ ઊંચાઈ થઈ ગઈ. શું થઈ ગઈ? ઊંચાઈ h. આ ત્રિજ્યા તમારી r. આ ખૂણો કેટલો હોય? ક્રાંતિક કોણ c જેટલો હોય. આ રીતનો હોય ને. અહીંયા આપણે આમ દોરીએ તો આ ખૂણો c હોય તો આ ખૂણો પણ c જેટલો થાય. કિરણ અહીંથી આમ જતો છે. ચાલો તો r તો sin θ. તો તમને 4 મીટર ઊંચાઈ એટલે ઊંચાઈ બરાબર કેટલી આપી દીધી? h બરાબર 4 મીટર આપેલું છે. હવે તમારે શું ગોતવાનું છે? પાણીનો વક્રી ભવનાંક આપ્યો જો 5/3. ચાલો આપણને ખબર છે sin c નું સૂત્ર શું આવે? ઈટા બરાબર 1/sin c. તો sin c બરાબર 1/ઈટા. તો sin c 1/ઈટા એટલે નીચે 5 ઉપર 3. હાલો તો
તો આમાં tan c મૂકો તો શું થાય? tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ r/h. આપણે r ગોતવાનો છે તો r બરાબર શું થશે? h into tan c. હાલો sin c 3/5 હોય તો tan c કેટલો થાય? બોલો. sin c 3/5 એટલે 3/5 એટલે શું થાય? સામેની બાજુ 3, પાછળની બાજુ કર્ણ 5 થાય ને, તો h કેટલો થશે? tan θ. બોલો 3/4 યાદ છે કે નહીં? ત્રિકોણ દોરી લેવાનો, ન ખબર પડે તો શું કરવાનું? આ c sin θ એટલે સામેની બાજુ છેદમાં 5, તો 3 5 તો આ કેટલું હોય? 4. તો tan θ લખો તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો 3/4 અને h નું મૂલ્ય પણ કેટલું આપેલું છે આપણને? 4. તો 4 4 ઉડી જાય. આપણો જવાબ કેટલો આવશે? 3 સેન્ટીમીટરની. તો ખાસ આ શું આવ્યું તમારે? ત્રિજ્યા આવી. તમારે શું ગોતવાનું કીધું છે? વ્યાસ. તો d બરાબર શું થાય? 2r. જો આ ઝડપથી 3 જવાબ આવ્યો એટલે લખી નહીં નાખવાનો, જોવાનું રકમમાં શું આ ગોતવાનું કીધું છે. તો શું આવશે તમારો જવાબ? 6 સેન્ટીમીટર. સોરી, મીટરમાં આપેલો છે તો મીટર લખીએ. શું લખીએ? મીટર. અહીંયા પણ આપણે મીટર કરી નાખીએ. ઓકે, ખબર પડી બધાને દાખલામાં? હા સર. ચાલ, પ્રકાશ બ્લુ કલર નું દેખાય, કઈ ઘટના આવે? આકાશ બ્લુ કલર નું હું પ્રકિરણન થશે ને. શું આવશે? પ્રકિરણન. ચાલો એની પછીનો દાખલો. વસ્તુ પડદા પર લેન્સને બે સ્થિતિમાં મૂકવામાં આવે તો પડદા પરનું ક્ષેત્રફળ a1 અને a2 મળે. તો વસ્તુનું ક્ષેત્રફળ તો આ કયો સ્થાનાંતરની રીત જેવું થઈ ગયું ને. શું આવે? o² બરાબર √ i1 i2. એના ઉપરથી ક્ષેત્રફળ કરો તો પણ આવશે o બરાબર શું આવશે? ક્ષેત્રફળ બરાબર a બરાબર √ a1 into a2 થાય. આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર a, √ a1 into a2 જેટલું. ચલો, ટેલિસ્કોપ. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ બનાવવા માટે અલગ અલગ 4 લેન્સ વાપરવામાં આવે છે, જેની કેન્દ્ર લંબાઈ તમારે ±15 અને ±150 સેન્ટીમીટર છે. મોટું મેગ્નિફિકેશન મેળવવા માટે, મોટું મેગ્નિફિકેશન એટલે શું થાય? મોટવણી કેવી રાખવાની થશે આપણે? વધારે થાય ને. શું થાય? મોટવણી વધારે. ચાલો, ટેલિસ્કોપ માટે મોટવણીનું સૂત્ર બોલો. મોટવણી બરાબર FO/FE થાય. શું થાય? FO/FE. ચલો, એમ મોટો કરવાનો છે. શું કરવાનું છે? એમ આપણે કેવો લાવવાનો છે? મોટો લાવવાનો છે. એમ મોટો લાવવો હોય તો શું લાવવું પડે? FO/FE કરતા કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. ચાલો, બીજી વસ્તુ, બહિર્ગોળ. આપણે કયા લેન્સ વાપરીએ? પહેલા તો ટેલિસ્કોપ માટે લેન્સ કેવો વાપરીએ? અંતર્ગોળ કે બહિર્ગોળ? લેન્સ કેવો વાપરીએ? બહિર્ગોળ લેન્સ વાપરીએ. હાલો, બહિર્ગોળ લેન્સ હોય તો f કેવું થાય? ધન કે ઋણ? ધન. તો પહેલા તો માઇનસ વાળા બંને નીકળી ગયા, હવે બંને પોઝિટિવ વાળા જોવાનું છે. તો FO વધારે, તો FO વધારે એટલે કયું આવશે? FO બરાબર શું લઈ શકો? ઓપ્શન રકમ પ્રમાણે તમે બોલો. FO બરાબર શું લઈ શકો રકમ પ્રમાણે? +150 સેન્ટીમીટર. અને FE બરાબર શું લઈ શકો? +50 સેન્ટીમીટર. તમને શું ગોતવાનું કીધું છે? આઈપીસ. આઈપીસ એટલે FE. FE નો જવાબ આપણે શું આવશે? 15 આપેલું છે. ઓકે, 50 નથી, હું છે અહીંયા 15 સેન્ટીમીટર. તો શું આવશે આપણે? +15 સેન્ટીમીટર. ખબર પડી કે નહીં? મેં તમને જો કાલે જ કીધું હતું, આ રીતના દાખલા આપણે પૂછાય છે. ચાલો, એક કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો ક્યાં જશે? લંબ પાસે આવશે કે લંબથી દૂર જાય? લંબથી દૂર જાય. આઈ આપાત કોણ આ એટલે આ આપેલો છે. ગતિ કરે છે. પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો છે. શું છે? આ પરાવર્તિત કિરણ થયું, આ વક્રીભૂત, એટલે આ ખૂણો કેટલો આપેલો છે તમને? 90. તો શું થાય? આખો ખૂણો કેટલો થાય? 180 થાય ને. શું થાય આખો ખૂણો? 180. તો r + 90 + r' બરાબર 180. તો r + r' બરાબર 90 થશે. ચાલો, આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સરખા. I બરાબર r હોય તો અહીં I મૂકી દો તો આવશે I + r' બરાબર 90. તો તમને શું ગોતવાનું કીધું? ક્રાંતિક કોણ ગોતવાનું કીધું. હાલો, ક્રાંતિક કોણ કોને કહેવાય? ક્રાંતિક કોણ માટેનું સૂત્ર શું હોય? આના ઉપરથી r' શું લખાય? 90 - I લખાય ને. ચાલો, અહીંયા આપણે સપાટી આગળ સ્નેલનો નિયમ મૂકો તો શું આવશે? પેલા અહીંયા લગી તો બધાને ખબર પડી ગઈ ને? I અને r લગી તો
બોલો. તો પહેલાં અહીંયા હા સર આર આર બરાબર શું થશે? અહીંયા આર ડેશ બરાબર 90 માઇનસ આઈ થાય. શું થશે? 90 માઇનસ આઈ. ચાલો તો મૂકો તો હવે ઈટા 1 સાઇન થીટા 1 બરાબર ઈટા 2 સાઇન થીટા 2. હાલો ઈટા 1 અહીંયા ઈટા 1 સાઇન થીટા 1 એટલે સાઇન આઈ થાય. હાલો ઈટા 2 અને અહીંયા સાઇન કેટલો આવશે? આર ડેશ. આર ડેશની કિંમત આપણે ગોતી છે, કેટલી છે? 90 માઇનસ આઈ. તો આપણે ઈટા 2 બાય ઈટા 1 બરાબર શું થશે? ઈટા 1 છે અહીંયા પહેલામાં, તો 2 બાય 1 તો આઈ બાય સાઇન આર ડેશ જ થશે. સાઇન આર ડેશની કિંમત કેટલી થાય? અહીંયા સાઇન આઈ છેદમાં સાઇન 90 માઇનસ આઈ. ચલો આ 90 માઇનસ આઈ કરો તો શું થાય? કોસ આઈ. એનું જ આવ્યું તો શું થશે? ટેન આઈ થાય. આવું થયું આપણું ઈટા 2 બાય ઈટા 1 શું થાય? ટેન આઈ થશે. ચાલો ટેન આઈ થયું. હવે શું કરવાનું થશે આપણે? ઈટા આપણે શું કરવાનું છે હવે? ક્રાંતિક કોણ. એટલે ક્રાંતિક કોણ ક્યારે કહેવાય? કે આપાત કોણ માટે વક્રીભૂત કોણ કેટલો થશે? 90 ડિગ્રીનો થાય. એટલે આવું થાય ને, આ ખૂણો તમારો સી હોય તો આ ખૂણો કેટલો થાય? 90 ડિગ્રીનો થશે. હવે આના માટે શું લખાય? હવે આ થઈ ગયું આ આપાત કોણ થયું. જે આપાત કોણ માટે વક્રીભૂત કોણ, એટલે આ વક્રીભૂત કોણ 90 થાય અને આપણે શું કહીએ? સી. આ ઈટા 1 માધ્યમ છે, આ ઈટા 2 માધ્યમ છે. આમાં પાછો સ્નેલનો નિયમ મૂકો તો શું થશે? ઈટા 1 સાઇન સી બરાબર ઈટા 2 સાઇન 90. તો સાઇન સી બરાબર શું આવશે અહીંયા? ઈટા 2 બાય ઈટા 1. તો ઈટા 2 બાય ઈટા 1 શું થયું છે? ટેન આઈ થયું છે ને? શું થયું છે? ટેન આઈ. આપણે શું આવશે અહીંયા? ટેન આઈ સાઇન સી. તો સી બરાબર કેટલો થશે? એ જ આવ્યું ને, સાઇન ઇનવર્સ ઓફ ટેન આઈ. આપણો જવાબ કેટલો આવશે? ઓકે આર આપેલું છે ને, તો આઈ બરાબર શું થાય? આર થાય ને. શું થશે? આઈ બરાબર આર થાય ને, તો આર મૂકી શકો ને તમે. સાઇન ઇનવર્સ ટેન આર. ચાલ એની પછીનો દાખલો. એક માધ્યમ માટે વક્રીભવનાંક 1.33 હોય તો માધ્યમમાં પ્રકાશનો વેગ આવડશે બધાને? બોલો શું થાય? ઈટા ચલે છે 1/v થાય ને. શું થાય? 1/v. તો v બરાબર શું થશે? આ તો ડાયરેક્ટ આપણે લખી દઈએ. ઈટા બરાબર શું લખાય? c બાય v. તો v બરાબર c બાય ઈટા. c 3 × 10⁸ ને ઈટા 1.33. તો આ કેટલો થશે? 2.45 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે 2.25 કરી નાખે. નજીકનો જવાબ કેટલો આવશે? 2.25. ઓપ્શન નંબર ડી જેટલો થાય. ચાલો બે લેન્સને સંપર્કમાં રાખવાના છે. શું છે? બે લેન્સને સંપર્કમાં. કે પહેલાની કેન્દ્ર લંબાઈ 80 સેન્ટીમીટર છે. એ બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ એટલે ધન કે ઋણ? બોલો. બહિર્ગોળ પોઝિટિવ નેગેટિવ? પોઝિટિવ. પછી 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ. અંતર્ગોળ એટલે કેવા છે? નેગેટિવ. નેગેટિવ. ઓકે ધ્યાન રાખવાનું. આ પોઝિટિવ થશે, આ નેગેટિવ. આ વસ્તુ ધ્યાન રાખવાની ખાસ. તો તંત્રનો પાવર, ચલો 1/f કેન્દ્ર લંબાઈ બંને ભેગા સંપર્કમાં રાખે તો શું સૂત્ર આવે? 1/f1 પ્લસ 1/f2. તો 1/f એટલે શું થઈ જાય? પાવર થઈ જાય. એટલે ડાયરેક્ટ અહીંયા પાવર કરી નાખીએ. ચાલ તો 1/f1 તો બહિર્ગોળ એટલે ધન લેવાનું થાય ને. તો 1/80 માઇનસ અહીંયા શું આવશે? બોલો. ખાસ બીજી વસ્તુ મેં તમને કીધું હતું, પાવર લેતી વખતે આ કેમાં લેવાની? તમારે મીટરમાં લેવી પડે ને. કેમાં લેવી પડે? મીટરમાં. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. 1/+0.8 અને અહીંયા આવશે -1/0.5. ચાલો કરો બાદ બાકી. તો 0.5 માંથી 0.8 જાય તો -0.3 ને 8 પંચા 40. એટલે આ આવશે 0.4. તો 3/4 એટલે 0.75 થાય. શું થાય? 0.75 ડાયોપ્ટર. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી -0.75 ડાયોપ્ટર જેવું થાય.
ચાલો, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જાંબલી અને લાલ પ્રકાશ માટે FV અને FR છે, આપણને ખબર જ છે. ચલો, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જાંબલી અને લાલ પ્રકાશ માટે કેપિટલ FV અને કેપિટલ FR હોય તો કઈ વસ્તુ મોટી હશે અને કઈ વસ્તુ નાની હશે? ચલો, લેન્સ મેકરનું સૂત્ર આપણને ખબર છે. શું આવે લેન્સ મેકરનું સૂત્ર? 1/f બરાબર η2 માઇનસ η1 છેદમાં η1 ઇન્ટુ 1/r1 માઇનસ 1/r2. ચલો, બહિર્ગોળ લેન્સ આપેલો હોય તો આપણને ખબર છે વક્રી ભવનાંક જાની વાલી કિનારા તરફ જતા તરંગ લંબાઈ શું થાય? લેમ્બડા વધે. તો લેમ્બડા વધે તો મ્યુ ઘટે ને? અહીંયા લખી દઉં છું, મ્યુ ચલે છે, ઈટા લખેલું છે તો ઈટા ચલે છે 1/લેમ્બડા. જાની વાલી કિનારા આપણને ખબર છે લેમ્બડા આર કેટલું હોય? લેમ્બડા વી કરતા મોટું હોય તો લેમ્બડા આર ગ્રેટર ધેન લેમ્બડા વી. તો આના ઉપરથી ઈટા આર લેસ ધેન ઈટા વી. આવું થાય કે ન થાય? હાલો, આમાં જો ઈટા વધારે હોય તો કેન્દ્ર લંબાઈ વધશે કે ઘટશે? ઘટે ને? ક્રમ કેવો આવશે? ઉલટો આવશે. એટલે અહીં શું આવશે? એફ આર ગ્રેટર ધેન એફ વી. ક્યારે આ વસ્તુ ક્યારે થાય? કેન્દ્ર લંબાઈ કેવી હોય? ધન હોય કે ઋણ હોય? ધન હોય ત્યારે થાય ને. એટલે કઈ વસ્તુ આવશે? આ વસ્તુ બહિર્ગોળ લેન્સ માટે થશે. કોના માટે? કેમ? શા માટે? એફ કેવું હશે એના માટે? પોઝિટિવ. હવે અહીં નેગેટિવ કરો તો નેગેટિવ મૂલ્ય માટે લેવા જાય તો શું થાય? ઉલટું થાય ને. કેવું થશે? નેગેટિવ મૂલ્ય માટે લેવા જાય તો કેવું થશે? ઉલટું થશે. તો આમાં શું આવશે? એફ વી ગ્રેટર ધેન એફ આર થશે. શા માટે? એફ કેવું આવ્યું છે તમારું? નેગેટિવ. તો આ કોના માટે આવશે? અંતર્ગોળ લેન્સ માટે એફ કેવું આવે છે? નેગેટિવ. ખબર પડી કે ન પડી બધાને? હા બોલો. સર. હાલો, તો આપણો જવાબ આમાંથી ઓપ્શન કયો આવશે? ABCD માંથી જોવો તો બી કયો થશે? ઓપ્શન નંબર બી. કે સ્મોલ એફ હોય તો એફ વી નાનું થશે અને કેપિટલ હોય તો એફ વી મોટો થશે. ચાલો, એની પછી ટી જાડાઈ ઈટા વક્રી ભવનાંક ધરાવતી ગ્લાસની પ્લેટમાંથી પસાર થવામાં આવે છે. પ્રકાશનો વેગ સી હોય તો ટી જાડાઈમાંથી પસાર થતા લાગતો સમય. આપણે ઉપર દાખલો ગણ્યો હતો કે નહીં? બોલો, બેઠે બેઠો દાખલો થાય કે નહીં? ઉપર રકમમાં આપેલો હતો તો આ શું કર્યું? તો ઈટા બરાબર સી બાય વી. તો આના ઉપરથી વેગ ગોત્યો હતો સી બાય ઈટા અને વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો ટી જાડાઈ ભાગ્યા સમય ટી. આ તો ટી બાય ટી થઈ ગયું. તો આને આપણે સમયને આપણે ટી ડેશ વડે દર્શાવે. એના વડે દર્શાવે ટી ડેશ. ઓકે, આ તમારો છે સમય. ઓકે, તો ટી ડેશ કેટલો થશે? ટી બાય વી. એટલે ટી વી કેટલો મળ્યો આપણને? સી બાય ઈટા. તો આપણો જવાબ શું આવશે? એન ટી બાય સી. ઓપ્શન નંબર બી. શું થાય? એન ટી બાય સી. આપણે દાખલો પણ પહેલા ગણી નાખેલો છે. ચાલો, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી 10 એમ બરાબર 10 અને ઓબ્જેક્ટિવ પીસ અને આઈપીસ વચ્ચેનું અંતર. આને શું કહેવાય? ઓબ્જેક્ટિવ પીસ અને આઈપીસ વચ્ચેનું અંતરને ટ્યુબ લંબાઈ કહેવાય ને. શું કહેવાય? ટ્યુબ લંબાઈ કેટલી આપેલી છે? 44. ચાલો, મોટવણીનું સૂત્ર શું આવે? FO બાય FE. અને ટ્યુબ લંબાઈ શું થાય? FO પ્લસ FE. ચાલો, આના ઉપરથી FO કેટલો થઈ જશે? 10 ટાઈમ્સ FE. ગોતવાનું શું છે આપણે? ઓબ્જેક્ટિવ એટલે FO ગોતવાનું છે. તો અહીંયા મૂકી ચાલો. તો 44 બરાબર 10 FE પ્લસ FE એટલે આ કેટલો થાય? 11 FE. તો FE કેટલો લખાય? 4 સેન્ટીમીટર. તો આ FE 4 હોય તો FO કેટલો થાય? 10 ગુણ્યા 4 એટલે કેટલો થશે? 40 સેન્ટીમીટર. એટલે આપણો જવાબ કેટલો આવશે? ઓપ્શન નંબર ડી જેટલો, 40 સેન્ટીમીટર જેટલો. ખબર પડે છે ને બધાને આમાં? બોલો. હા સર. ચાલ, ન પડે ને તરત પૂછી લેવું. એની પછીનો દાખલો, આવૃત્તિ ઈટા તરંગ લંબાઈ લેમ્બડા વેગ વી હોય તો મ્યુ વક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાં આવૃત્તિ તરંગ લંબાઈ અને વેગ કેટલો થાય? ચલો, આવૃત્તિ બદલાય, માધ્યમ બદલાય તો બોલો. ન બદલાય. હાલો, ન બદલાય. હાલો, વેગ ઈટા ચલે છે
1 અપોન 1 upon આ v. મ્યુ રાખીએ આપણે, મ્યુ વક્રી બના કરતો મ્યુ ચલે છે 1 અપોન વી અને વી ચલે છે 1 અપોન એટલે વી ચલે છે f લેમ્ડા થાય ને, તો વી આ પણ ઈટા ચલે છે 1 અપોન લેમ્ડા થશે. તો વેગ કેટલો થાય? n માં ભાગનો થાય એટલે મ્યુ માં ભાગનો થશે અને લેમ્ડા પણ કેવું થાય? મ્યુ માં ભાગનો થશે. mu માં ભાગ. ચાલો તો આપણો જવાબ કેટલો આવશે? n અચળ એટલે n ઇનો e પછી લેમ્ડા બાય એ મ્યુ કરવાનું થાય અને v બાય મ્યુ એટલે ઓપ્શન નંબર કયો આવશે? ડી થશે. ખબર પડી બધાને? બોલો ચાલો આગળ. હા સર. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જાંબલી લીલા લાલ પ્રકાશ માટે આપેલી છે. ચાલો આનો જવાબ ગોતીને મને કહો. આપણે હમણાં જ દાખલો તમને ગણાવી દીધો મેં. હલો ટ્રાય કરો ચાલો બધાએ અત્યારે. ઉપર આપણે હમણાં ગણ્યો હતો ને, શું આવે લેન્સ મેકરનું સૂત્ર? સર એ આવે 1 અપોન f બરાબર મ્યુ માઇનસ 1. આપણે ડાયરેક્ટ અહીં મ્યુ કરી નાખ્યો કે મ્યુ માઇનસ 1 1 અપોન r1 માઇનસ 1 અપોન r2. હાલો જાની વાલી કિનારા તરફ જતા તરંગ લંબાઈ વધે. વધે. કોની સૌથી વધારે છે? લેમ્ડા r ગ્રેટર દેન લેમ્ડા ગ્રીન ગ્રેટર દેન લેમ્ડા વાયલેટ. તો લેમ્ડા નો ઓર્ડર આ છે, તો મ્યુ નો ઓર્ડર કેવો હશે આની કરતા? ઉલટો. શું હશે? મ્યુ આર લેસ ધેન મ્યુ જી લેસ ધેન મ્યુ વી, કેમ કે મ્યુ ચલે છે 1 અપોન લેમ્ડા. ચલો મ્યુ નો ઓર્ડર આવ્યો તો એફ નો ઓર્ડર આની કરતા પણ ઉલટો. શું આવશે એફ નો ઓર્ડર? એફ આર ગ્રેટર દેન એફ જી ગ્રેટર દેન એફ વી. ચાલો આ પ્રમાણે જોવા જાવ તો કયો જવાબ આવશે તમારે? એ આવે ને, એફ આર મોટો થશે. ચાલો એની પછી 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ મૂકેલી છે. તો વસ્તુની વિરુદ્ધ બાજુએ 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો મૂકેલો છે, જેથી વસ્તુનું ચત્તુ પ્રતિબિંબ મૂળ વસ્તુ વચ્ચેનો દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરે છે. તો આ તમારે એક એક્સપેરિમેન્ટલ વસ્તુ આવે. તમને રે ઓપ્ટિક્સનો એક્સપેરિમેન્ટ કરાવે છે? બોલો, રે ઓપ્ટિક્સનો એક્સપેરિમેન્ટ કરાવેલા છે તમને લેબમાં, સ્કૂલમાં? બોલો. હા સર. હા તો તમારે એવું આવે ને, એક વ્હાઇટ કલરની સોય હોય, એક રેડ કલરની સોય. આ વ્હાઇટ કલરની સોય આમ રેડ કલરની ઉપર ઊભી આવી જાય, તેને શું કહો તમે? દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કર્યું. કે શું કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કર્યું કહેવાય. તમે કંઈક આ રીતનું કંઈક સેટઅપ આવે. આમ અહીંયા શું હોય? બહિર્ગોળ લેન્સ હોય, એની સામે તમારે બહિર્ગોળ અરીસો અહીંયા મૂકેલો હોય, આમ આ રીતનો હોય. અહીંયા તમારે આ તમારી અક્ષ થઈ ગઈ. તો શું હોય? તમે અહીંયાથી જે કિરણ આપાત કરો છો એ કિરણ આના ઉપર જઈને એને માર્ગે પાછું આવવું જોઈએ ને, તો જ એને અહીંયા પ્રતિબિંબ રચાય કે ન રચાય? ક્યારે આવે? કે ઈનાઈ માર્ગે શું જવું જોઈએ? ગયું હોય ઈનાઈ માર્ગે પાછું આવવું જોઈએ. તો ઈનાઈ માર્ગે પાછું આવે તો એનો મતલબ શું થયો? આ કેટલાના ખૂણે અહીંયા આપાત થયો હશે? 90 ડિગ્રીના ખૂણે. તો 90 ડિગ્રીના ખૂણે જાય તો આ વસ્તુ કેટલી થાય? અહીંયા આમ જતું હોય તો આ વસ્તુ શું આવશે તમારું? સી આવશે કે નહીં આવે? આમાં પેલા આકૃતિમાં બધાને ખબર પડી કે ન પડી? મને કહો. હા સર. ઓકે, તમારો બેઠે બેઠું શું છે આ વસ્તુ? પ્રયોગ છે. શું છે? પ્રયોગ છે. ઓકે હાલ, તો વસ્તુ તમારે ક્યાં મૂકેલી છે? 30 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ તમારે મૂકેલી છે. ચાલો અહીંયા વસ્તુ મૂકેલી હોય તો આ અંતર તમારું કેટલું થઈ ગયું? 30 સેન્ટીમીટર. ચાલો વસ્તુની વિરુદ્ધ બાજુએ 10 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ લેન્સ મૂકેલો છે. તો વક્રતા ત્રિજ્યા 10 એટલે આની વક્રતા ત્રિજ્યા આ થઈ ને આમ, તો આ અંતર કેટલું હશે તમારું? 10 સેન્ટીમીટર છે. ચલો 20 કેન્દ્ર લંબાઈ 20, આની કેન્દ્ર લંબાઈ તમારે f બરાબર કેટલી આપેલી છે? 20. તો તમારે શું ગોતવાનું છે? વસ્તુ અને લેન્સ વચ્ચેનું અંતર. તો ચાલો કેટલું થાય વસ્તુ અને લેન્સ વચ્ચે? તો આપણને ખબર છે, જો આ વસ્તુ થઈ તો આ વસ્તુનું પ્રતિબિંબ તમને ક્યાં મળશે? અહીંયા સી આગળ મળે કે ન મળે? ખબર પડી કે ન પડી? એફ એપો છે, યુ એપો છે, તો લેન્સનું સૂત્ર શું થાય બોલો? 1 અપોન એફ બરાબર 1 અપોન વી માઇનસ 1 અપોન યુ. હાલો બહિર્ગોળ લેન્સ છે, એફ નું મૂલ્ય ધન લેવાનું. તો 1 અપોન 20 1 અપોન વી, વી આપણે ગોતવાનો છે, માઇનસ 1 અપોન યુ, યુ ની કિંમત ધન કે ઋણ?
-30 થશે ને? કેવી થશે? -30 થશે. ચાલો માઇનસ માઇનસ પ્લસ, તો 1/v પ્લસ 1/, જો પહેલો દાખલો છે એટલે તમને ધીમે ધીમે કરાવું છું, પછી આપણે ઝડપથી કરશું. તો 1/v બરાબર શું થશે હવે તમારો? 1/20 માઇનસ 1/30, તો 30 માઇનસ 20 10, તો 20 અને 30 600, તો આવડી જાય. તો તમારું પ્રતિબિંબ અંતર v કેટલું આવ્યું? 60 સેન્ટીમીટર આવ્યું. મતલબ શું થયું? પ્રતિબિંબ અંતર આપણે ક્યાંથી માપીએ? આ લેન્સથી જ માપીએ. તો લેન્સ એનું પ્રતિબિંબ તમને ક્યાં મળ્યું? અહીંયા મળ્યું ને. આ કેટલું આવ્યું તમારે? 60 સેન્ટીમીટર. તો આ કેટલું હોય વચ્ચેનો ભાગ? બોલો, આ ભાગ કેટલો છે હવે? 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટર. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર કેટલું આવશે? 50 સેન્ટીમીટર. શું જવાબ આવશે તમારો? જવાબ 50 સેન્ટીમીટર. બધાને આમાં ખબર પડી કે ન પડી? બોલો. હા સર. આવા દાખલા આપણે એક્સપેરિમેન્ટ ઉપરથી દાખલો છે. કેના ઉપરથી છે? એક્સપેરિમેન્ટ ઉપરથી છે. ચાલો, ઈટા વક્રી ભવનાંક ધરાવતા પારદર્શક સળિયામાં ગમે એટલા ખૂણે તમે કિરણ આપાત કરો. શું છે? ગમે એટલો ખૂણો, તમને મન ફાવે એટલા ખૂણે આપાત કરવાનું. તો વક્ર સપાટીમાંથી કિરણ બહાર આવતું ન હોય તો એના માટેની શરત તમારે યાદ રાખવાની છે. નીટમાં 2-3 વખત પૂછાઈ ગયેલી છે. શું આવશે? ઈટા ગ્રેટર ધેન √2 હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? ઈટા ગ્રેટર ધેન √2. તારવવું છે આપણે, બોલો, કે યાદ રાખશો? કરવું હોય તો કરી દો. કરવું છે? હા કે ના? વડો બોલો. હા સર. હાલ તો કરી નાખે. ચાલો, શું છે? દાખલા તરીકે પાત્ર લઈ જાઓ આ રીતના. ઓકે, આમાં તમે કોઈ પણ ખૂણે તમે આપાત કરો. આ ખૂણે કંઈક આપાત કર્યો તમે. ઓકે, આ લંબ થયો એટલે આ તમારો આપાત કોણ થયો. તો અહીંયાથી તમારે બહાર જવું જોઈએ નહીં. બહાર ન જવા માટેની શરત શું હોય? ખૂણો કેટલો હોવો જોઈએ? ક્રાંતિક કોણ કરતા વધારે હોવો જોઈએ ને. શું છે? ક્રાંતિક કોણ કરતા વધારે હોવો જોઈએ. અહીંથી તો જ ભટકાઈને પાછું આવશે, તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આમાં પેલા બધાને ખબર પડી કે ન પડી? બોલો. હા સર. હા સર. ચાલો, દાખલા કે ક્રાંતિક કોણ, આ એના માટેનો આપાત કોણ છે ને તમારો. આને આપાત કોણ લઈ લો. આપણે તો કોઈ પણ ખૂણો છે એટલે આ ખૂણો આપણે લેતા નથી. આ થઈ ગયો. થોડીક આકૃતિ મોટી કરવા દો. ઓકે, ફરીથી કરીએ આપણે. આકૃતિ થોડીક મોટી દોરીએ એટલે તમને વધારે ખબર પડે. કોઈ કિરણ અહીંથી આપાત કર્યું, અહીંથી લંબથી આમ જશે. હવે આપણે પાછું લાવવાનું હોય તો ક્યાં જવું જોઈએ? પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જોઈએ. તો આ રીતનું થવું જોઈએ. આના માટે જે આપાત કોણ છે એ કેવો છે? સી કરતા કેવો છે? આઈ ગ્રેટર ધેન સી હોવો જોઈએ ને. તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, તો જ કિરણ તમારે બહાર નીકળશે નહીં. ચાલો, આ ખૂણો કેટલો થાય? 90. આપાત કોણ માટે આ શું થશે તમારો? વક્રીભૂત કોણ. ઓકે, હાલો, આ વસ્તુ થઈ ગઈ. દાખલા કે આપાત કોણ તમે અહીંથી આલ્ફા લઈ લો, કોઈ પણ ખૂણો લઈએ કહો. આનો વક્રીભવનાંક ઈટા થઈ ગયો. આર ગ્રેટર ધેન આઈ ગ્રેટર ધેન સી, આ શરત હોય તો કિરણ બહાર આવશે નહીં. તો આ શરત ઉપરથી જ આપણે આગળ બધું વધવાનું થશે. ચાલો, આઈ ગ્રેટર ધેન સી, તો બંને બાજુ સાઇન લગાડજો. તો સાઇન આઈ બરાબર સાઇન સી. સાઇન શા માટે લગાડ્યું? કેમ કે આપણને સાઇન સી નું સૂત્ર ખબર છે. સાઇન સી નું સૂત્ર શું થાય? બોલો. સાઇન સી બરાબર 1/μ. શું થશે? n આપેલો છે તો 1/n રાખીએ આપણે અહીંયા. 1/n. ચાલો, 1/n ગ્રેટર ધેન થશે ને સાઇન આઈ. હવે સાઇન આઈ, જો આ ખૂણો 90 છે તો આર કેટલો થાય? તમારે તો આપાત કોણ આલ્ફાના સ્વરૂપમાં લાવવાનું છે ને. તો ચાલો, આઈ છે તો આર કેટલો થાય? આર બરાબર શું લખાય? 90 માઇનસ આઈ લખાય કે ન લખાય? અથવા તો આઈ બરાબર શું લખાય તમારે? 90 માઇનસ આર લખાય. ચલો, મૂકી દો. તો સાઇન 90 માઇનસ આર ગ્રેટર ધેન 1/, ઈટા ગ્રેટર ધેન હોતો તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ ગમે તે તમે લખી શકો. તો સાઇન 90 માઇનસ થીટા કોસ થીટા, તો કોસ આર ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1/n. આવું થયું કે નહીં? ચાલો, કોસ આર. હવે કોસ આર ગોતવું પડશે તમારે. હાલો, કોસ આર ને કઈ રીતે લાવશો તમે? બોલો. કોસ આર ને કઈ રીતે લાવશો? કોસ થીટા સાઇન થીટામાં ફેરવો હોય તો કઈ રીતે થાય? તમારી પાસે સાઇન થીટા હોય ને, તો લખાય કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા કેટલો થાય? 1. તો આમાંથી કોસ થીટા લખો તમે લખો √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા લખો કે ન લખો? બોલો.
તો આવું થશે हाँ सर 1 માઇનસ સાઇન સ્ક્વેર આર ગ્રેટર દેન 1 અપોન ઈટા. હવે પણ તમારી પાસે સાઇન આર નથી ને, તમારે શું જોતું છે? આલ્ફાના સ્વરૂપમાં લાવવાનું થાય ને, આલ્ફા. ચાલો અહીંયા કયો નિયમ મુકાય? આલ્ફા લાવવો હોય તો સ્નેલનો નિયમ શું લખાય? ઈટા 1 સાઇન થીટા 1 બરાબર ઈટા 2 સાઇન થીટા 2. ઈટા 1 એટલે અહીંયા થશે બહારનું માધ્યમ હવા છે એટલે 1 લઈ લો, 1. તો સાઇન આલ્ફા બરાબર ઈટા 2 એટલે આનો ઈટા આપેલો છે n, આ થઈ ગયું સાઇન આર. તો સાઇન આર ની કિંમત શું થશે આના ઉપરથી તમારે? સાઇન આલ્ફા ભાગ્યા ઈટા થાય ને, શું થાય? સાઇન આલ્ફા ભાગ્યા ઈટા. હવે જો તમને શું કીધું છે, કોઈ પણ ખૂણે હોય તો આલ્ફા મેક્સિમમ કેટલો લઈ શકો તમે? આપાત કોણ મેક્સિમમ કેટલો કરી શકો વધી વધીને? 90 ડિગ્રી. કેટલો કરી શકો? 90 ડિગ્રી. તો સાઇન 90 ની કિંમત 1. તો મેક્સિમમ માટે સાઇન આર ની કિંમત કેટલી આવશે? 1 અપોન ઈટા. કેમ કે તમને ગમે એ ખૂણો કીધો એટલે આપણે ગમે એ ખૂણો એટલે મોટા માટે ગોતીએ તો નાના માટે તો હાલવાનું જ છે. તો સાઇન આર ની મેક્સિમમ કિંમત કેટલી આવશે? 1 અપોન n. ચાલો એ વસ્તુ અહીંયા મૂકી દો. ચાલો તો 1 માઇનસ 1 અપોન n સ્ક્વેર અંડર રૂટ ગ્રેટર દેન 1 અપોન n. ચાલો હવે n મળી જાય. ચાલો બંને બાજુ વર્ક કરતા જાઓ. તો આને n સ્ક્વેર માઇનસ 1 કરી નાખો, લસાઈ લઈ લો હારો હેર, છેદમાં n સ્ક્વેર ગ્રેટર દેન 1 અપોન n સ્ક્વેર આવડી જાય. તો n સ્ક્વેર ગ્રેટર દેન 1 પ્લસ 1 2. તો n ગ્રેટર દેન કેટલો આવશે? રૂટ 2. ખબર પડી બધાને? બોલો हाँ सर શું આવશે? તો આ શરત તમારે યાદ રાખવાની છે. પહેલી વખત છે એટલે મેં તારી દીધું છે. હું શરત યાદ રાખવાની? n ગ્રેટર દેન કેટલો હોવો જોઈએ? રૂટ 2. બહાર જવું ન હોય તો માટે. ચાલો એની પછી વક્રીભૂત કોણ, વક્રી ભવનાંક આપેલો છે રૂટ 3. પ્રિઝમ કોણ તમને આપેલો છે 60. તો લઘુત્તમ વિચલન કેટલું થવું જોઈએ? હાલો વક્રી ભવનાંક નો ખૂણો મ્યુ નું સૂત્ર, મ્યુ બરાબર બોલો સાઇન a પ્લસ ડેલ્ટા m બાય 2 છેદમાં સાઇન a બાય 2. ચાલો બધી વસ્તુ આપેલી મૂકી દો. રૂટ 3 સાઇન a 60 પ્લસ ડેલ્ટા m બાય 2 છેદમાં સાઇન 60 ભાગ્યા 2 સાઇન 30. ચાલો સાઇન અહીંયા 60 પ્લસ ડેલ્ટા m બાય 2 કરીએ તો સાઇન 30 ની કિંમત કેટલી થઈ? 1/2. તો આ રૂટ 3 બાય 2 થયું. હવે રૂટ 3 બાય 3 સાઇન રૂટ 3 બાય 3 ક્યારે આવે? કેટલો ખૂણો હોય? 60 નો ખૂણો હોય ને, તો ખૂણો બરાબર કેટલો થઈ જશે? 60 ડિગ્રી. ચાલો સામ સામે 60 દુ 120. તો 60 પ્લસ ડેલ્ટા m બરાબર 120. તો ડેલ્ટા m કેટલો આવશે તમારું? 60 આવશે. ખબર પડી કે ન પડી બધાને? ઓપ્શન નંબર हाँ सर સી થશે 60 ડિગ્રી. આની પછી સમતલ બહિર્ગોળ લેન્સ કેવો આપેલો છે? જો સમતલ બહિર્ગોળ લેન્સ વક્રી ભવનાંક 1.6. તો લેન્સની વક્ર સપાટીની ત્રિજ્યા 60 હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ કયું સૂત્ર મૂકવાનું થાય? બોલો લેન્સની કેન્દ્ર લંબાઈ ગોતવા માટે બોલો કોનું સૂત્ર લાગે? લેન્સ મેકર કોનું લાગે? લેન્સ મેકર નું સૂત્ર શું આવે? લેન્સ મેકર નું સૂત્ર 1/f બરાબર ઈટા 2 માઇનસ ઈટા 1 છેદમાં ઈટા 1 1/r1 માઇનસ 1/r2. આવું થાય. બહિર્ગોળ આપ્યો છે એટલે ધન જ આવવાનું છે. ચાલો 1/f બધી વસ્તુ આપેલી છે મૂકી દો. ઈટા 2 1.6 માઇનસ 1 છેદમાં 1. એક વખત ત્રિજ્યા તમને 60. બીજી સપાટી કેવી આવશે? સમતલ. સમતલ માટે કેટલું આવે? r અનંત. તો 1/ઇન્ફિનિટી. તો 1/f બરાબર શું થશે? આ 0.6 ગુણ્યા 1/60. આગળ થશે 100. તો f નું મૂલ્ય તમારે કેટલું આવશે? 100 સેન્ટીમીટર. નકર ડાયરેક્ટ તમને મેં તમને સૂત્ર કીધું હતું. ડાયરેક્ટ સૂત્ર શું આવે? બોલો સમતલ બહિર્ગોળ લેન્સ માટેનું f બરાબર શું સૂત્ર કીધું હતું? r/2 ટાઈમ્સ મ્યુ માઇનસ 1. આ બહિર્ગોળ લેન્સ નું થયું. સમતલ બહિર્ગોળ એટલે ઉભો કાપ્યો છે. ઉભો કાપ્યો તો કેટલી થઈ કેન્દ્ર લંબાઈ? બમણી થાય ને. કેવી થાય? બમણી. તો 2 ઉડાડી દેવાના અહીંથી. આ રીતે કરશો તો તમારે ડાયરેક્ટ જવાબ આવશે. શું થશે આ રીતે કરવા દો તો?
અહીંયા 60 છેદમાં 1.6 માઇનસ 1, તો 60 ભાગ્યા 0.6 તો કેટલું આવશે? 100 સેન્ટીમીટર. આ ઓરિજિનલ રીત છે, આપણે આ શોર્ટકટ છે. ખબર પડી બધાને? તો તમારે જેમ બને એમ શોર્ટકટ્સથી કામ લેવાનું, તો તમારે ઝડપથી જવાબ આવી જશે. ચાલો એની પછીનો દાખલો. 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચમાં હવાનો પરપોટો છે. એક બાજુથી જોતા 5 સેન્ટીમીટર દેખાય છે, બીજી બાજુથી જોતા 2 સેન્ટીમીટર દેખાય છે. તો કાચની જાડાઈ કેટલી હશે? એટલે દાખલા કે આ રીતનો એક બ્લોક આપેલો છે, એટલે પરપોટો અંદર મૂકેલો તો ઉપર દેખાય ને આપણને, તો શું કીધું છે? એક બાજુથી જોવા તો ક્યાં દેખાય છે? 5 સેન્ટીમીટર. અહીંયા દેખાય છે. અહીંથી જોવા જઈએ તો, અને અહીંયાથી જોવા જઈએ તો ક્યાં દેખાય છે? એટલે આ અંતર તમને આપેલું છે 2 સેન્ટીમીટર. તો ઓરિજિનલ જાડાઈ કેટલી હશે? કઈ રીતે ગોતશું? શું લખાય? h ડેશ બાય h. શું લખાય? h ડેશ બાય h નું સૂત્ર મેં તમને કીધું તો શું આવે? જેમાંથી જોતા હોય એનો વક્રી ભવનાંક છેદમાં જેમાં જોતા હોય એનો વક્રી ભવનાંક. તો 12 ઈટા બરાબર 1 છે, અંદર ઈટા બરાબર 1.5. તો અહીંયા શું આવશે? ક્યાંથી જોઈએ છે? હવામાંથી. તો હવાનો વક્રી ભવનાંક 1 અને આનો વક્રી ભવનાંક મ્યુ લખી નાખીએ. તો h ડેશ બાય h આપણને દેખાય છે, કઈ દેખાય છે? આભાસી દેખાતી હોય ને, તો કુલ આભાસી કેટલી થાય? બંને બાજુથી ગણીએ તો 5 પ્લસ 2 એટલે કેટલો થાય? 7. તો આપણને કુલ આભાસી 7 મળી, તો કુલ ઊંચાઈ તમને h મળી જશે 1/1.5. તો 7 ગુણ્યા 1.5, 7 ને 3.5 એટલે 10.5 સેન્ટીમીટર થશે. આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી, 10.5 સેન્ટીમીટર. ઓકે, ચાલો 25 પછીનો દાખલો કે સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર, વક્રી ભવનાંક 1.5, સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ લગાડેલો છે. સમતલ બહિર્ગોળ એટલે આ રીતનો કંઈક લેવાનું થશે, અહીં સાઈડમાં દોરી નાખીએ. અને સમતલ સપાટી પર તમારે શું લગાડવાનું છે? ઢોળ લગાડવાનો છે. તો ચાલો, લેન્સ અને અરીસાનું મિશ્રણ, પરિણામી સૂત્ર હું તમને કીધું હતું 1/f બરાબર કેટલો? લેન્સ માટે કેટલી વખત લેવાનું? 2 વખત. તો 2 ટાઈમ્સ fl પ્લસ અરીસા માટે 1 વખત 1/fm. ચાલો આવું થાય તો શું થાય? જો સમતલ સપાટી ઉપર કર્યું તો fm બરાબર કેટલો થઈ જશે? અનંત. તો 1/અનંત શું થઈ જાય? 0. તો f બરાબર હવે શું થઈ જાય તમારો? fl/2. ચાલો, સમતલ અરીસો છે, સમતલ બહિર્ગોળ માટે fl કેટલો આવશે? બોલો, આપણે હમણાં દાખલો ગણ્યો. fl કેટલો આવે? r/μ - 1. તો આ તમારું સૂત્ર શું થશે? હવે f બરાબર r/2 ટાઈમ્સ μ - 1 મૂકી દો. ચાલો, બધી કિંમત આપેલી છે. 10, 2, 1.5 - 1. તો આ 5 રહેવા જવું બરાબર. નીચે ઉડાડવાનું થાય ને, નીચે ઉડાડવાનું. તો 10 ભાગ્યા 2 ગુણ્યા 0.5 તો આવડી જાય. તો આપણો જવાબ કેટલો આવશે? 10 સેન્ટીમીટર. ઓપ્શન નંબર એ. ખબર પડી બધાને? ચાલો એની પછી 6 ફૂટનો માણસ છે, એને સમતલ અરીસામાં પોતાનું આખું પ્રતિબિંબ દેખાડવું હોય તો અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી ઊંચાઈની જરૂર પડે આખા પ્રતિબિંબ માટે? બોલો, અરીસાની ઊંચાઈ કેટલી જોવે? તમને શોર્ટકટ યાદ રાખવાનું કીધું હતું. કેટલી ભાઈ? h/2 જેટલી. તો જવાબ શું આવશે? 6/2. 3 ફૂટની જરૂર પડે ડાયરેક્ટ. ઓપ્શન નંબર બી. ચાલો એની પછીનો દાખલો. ઓપ્ટિકલ ફાઈબરમાં કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય? ઓપ્ટિકલ ફાઈબર કોના પર કામ કરે? બોલો તો. પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન. આ વસ્તુ થાય. જો પાછો ઓલો આવ્યો તકતી વાળો, આપણે હમણાં ગણી રહ્યા થોડાક સમય પહેલા આવ્યો ને, શું થાય કે પાત્રના તળિયેથી 4 મીટર ઊંડાઈએ બિંદુવત પદાર્થ છે, તો 4 મીટર ઊંડાઈ આપી દીધી, h બરાબર 4. અને પાત્રમાં 4 પાણી ભરેલ છે, પાણીને મુક્ત સપાટી પરથી પ્રકાશ બહાર નીકળવા દેવાનો નથી. 5/3. આ તો બેઠે બેઠો દાખલો આવ્યો ને, રકમ પણ એની જ રહી ને. પણ આમાં શું કીધું છે? જો તમને ત્રિજ્યા ગોતવાની કીધી છે. કેટલી ત્રિજ્યા કેટલી આવી હતી આપણે? r બરાબર 3 સેન્ટીમીટર આવી હતી કે નહીં? 3 મીટર. ખબર પડી કે નહીં?
બોલો. આ રિપીટ છે ને ઉપરનો દાખલો? જો ફરક શું હતો? આપણે ખાલી ઉપરના દાખલામાં તમને શું કીધું હતું? વ્યાસ. વ્યાસ કીધો હતો ને આમાં શું કીધું છે? ત્રિજ્યા. ક્યાં ગયો? આયરો આ છે ને. શું છે? આમાં તમને વ્યાસ કીધો હતો ને એમાં ત્રિજ્યા. દાખલાની રકમમાં બીજો કાંઈ ફરક નથી, બધું બેઠું જ છે. ઓકે, ચાલો આ નીચેનો એક છેલ્લો દાખલો ગણી નાખીએ. આવૃત્તિ ઈટા, તરંગ લંબાઈ લેમ્બડા, તીવ્રતા આઈ, વેગ વી હોય તો મ્યુ વક્રી ભવનાંકમાં આવૃત્તિ ઈટા ડેશ, તરંગ લંબાઈ લેમ્બડા ડેશ, આઈ ડેશ અને વી ડેશ. ચાલો, કઈ વસ્તુ ન બદલાય? આવૃત્તિ. આવૃત્તિ બદલાશે નહીં. તો જવાબ તમારો કેટલો આવશે? શું આવશે? ઈટા ડેશ કેટલો થાય? ઈટા. હાલો, બધી વસ્તુમાં તમને કરાવી દો. હાલો, તરંગ લંબાઈ કેટલી થાય? લેમ્બડા ડેશ લેમ્બડા બાય મ્યુ થાય ને. એન. આ વેગ કેટલો થાય? વેગ પણ ઘટે. કેટલો થાય? મ્યુમાં ભાગનો થાય તો એનમાં ભાગનો થાય. ચાલો, એની પછી ત્રીજી વસ્તુ કઈ આપી છે? તીવ્રતા પણ ઘટવાની છે. આઈ ડેશ પણ કેટલી થાય? આઈ બાય મ્યુ જેટલી જ થવાની છે. તો કઈ વસ્તુ અચળ રહે? તમને અચળ વસ્તુ પૂછી છે તો કઈ આવશે? એન ડેશ બરાબર એન.